પૂર્ણેન્દ સુંદર મુખારવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપી તત્વં ન જાને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ આસન દેવાની ભાવના કરવાની. શું કરવાનું? આસન દેવાની ભાવના. બરાબર. ઓમ ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો નમઃ. વિરૂપેભ્યો વિરૂપતિભ્યો નમો નમઃ. ગણપત્યાદિ સ્થાપિતા દેવતાભ્યો નમઃ. એક મંત્રેણ ઉત્તર પૂજનમ તથા આચરણ ચમયા તંગોરીનમ બધાય ઉપર મૂકી દે. આસનમ સમર્પયામિ. હરિ ઓમ ગણાનંદવા ગણપતિગુમ હવામહે. પ્રિયાનંદવા પ્રિયપતિગુમ હવામહે. નિધિનંદવા નિધિપતિગુમ હવામ. બધાય ઉપર. સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગંગણાધિપતિ નમઃ. સર્વમંગલમાંગલ્ये શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રવિનાશાય કૃષ્ણાય વયં નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરયે પરમાત્મને નમઃ. પ્रणतकलिशनाशाय गोविन्दाय नमो नमः. उत्तरमोक्षे यमामृतातः रुद्रदेवाय नमो नमः. થઈ ગયું. હવે ત્રણ ચમચી પંચામૃતની બધા જ ભગવાન મે દધિશ્ચ મે મધુશ્ચ મે શર્કરાશ્ચ મે જગદેન કલ્પતમ ગોવિન્દાય નમો નમઃ. શર્કરાશ્ચ મે જગદેન કલ્પતમ ગોવિન્દાય નમો નમઃ. ભદ્રં કર્ણેભ્યઃ ગણયામ દેવા ભદ્રં પશ્યેમક્ષિપ્રજત્રઃ સ્ત્રીરંગે ચતુર્વાગ્ભૂમસસ્તનોર્વસે મહિદેવહિतं યદાયુષતમેન્દ્રો યાન્તિ દેવા. આચમન્યં સમર્પયામિ. હવે તમારે અંબે અંબે અંબાલિકે નમઃ. અમે નૈતિકચનમ સ્વસ્તિકા શંકર ભગવાન કી જય. ઇન્દ્રો રથસ્રવા સ્વસ્તિ ના પૂર્ખા વિશ્વવેદા સ્વસ્તિ રતારક્ષુ અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર દધાતુ બ્રહ્મવિદવક્ષેષુ અગમય જંતઃ જીવાશ માતાશ પિતાશ પુત્ર. પકડો. હરિયમ ચંદ્રમા મનસુ જાતક્ષો સૂર્જો પ્રજાયત. આ બધાય તમને ફૂલ દીધા. એ બધાય ભગવાનના ચરણમાં ફૂલ. ચાલો બધાય ભગવાનને બધાય ફૂલો. એક ભગવાન લઈને જાવ બધાય. મેં કેમ બધાય ફૂલ એક ને ચડાવી દીધા? કાલે રંગોજતાંબરમેશ્વર અબીલે આયુષ્ય વૃદ્ધિ ગુડાલે કૃતિવર્ધનમ સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ. એની સમજણ તમને મેં પહેલા દિવસે આપી દીધી. બરાબર? એટલે એક ને એક લેસન નમો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. ગોવિંદાય નમઃ. બસ તમારે પાણીની ચમચી ભરવા જાવ ને બજારમાં તો 3 વાગે કેળા તમને મળી જાય. રવિંદેન પદારવિંદમ મુખારવિંદેન વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાન. ભ્રવંતુ ભ્રવંતુ
મમ યજમાન શાંતિ કરતા પુષ્ટિ કરતા તેર વિઘ્ન કરતા વરદા ભવત એક વખત માથે લગાડો તમે સચિદાનંદ રૂપાય સત્પત્યાદિ હિતવે તાપત્ર વિનાશાય કૃષ્ણાય વિન્મો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હવે તમે માથે જરાક એક વખત લગાડજો ગોવિંદાય નમો નમઃ यानी कानि जपापानि अनामम किदजो यानी कानि जपापानि जन्मांतरकानि च तानि सर्वाणि नश्यन्तु तदक्षनामदे पदये सर्वेभ्यो देवीभ्यो नमो नमः आरती नीचे लखी देजो होई तो सही प्रमाणे રાખું ભગવાનની પ્રાર્થના કરવાની કે હે ભગવાન આ પૂજામાં અમે કઈ જાણતા
સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. સ્વસ્તિ શ્રી સરસ્વતીભ્યો નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી નવનીરદાભાત પીતાંબરાદરુણા હે ફલાધરોષ્ટાં પૂર્ણેન્દ સુંદર મુખારવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વં ન જાને. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નીલાંબુશ્યામ કોમલાગમ સુતાસમારૂપિતમ પાણો મહાશ્ચારુણમ નમામિ રઘુવંશનાથમ. વંદે દેહુયુમાપતિં સુરગુરુ વંદે જગત્કારુણમ વંદે પન્નગવૃક્ષણં મૃગધરમ વંદે પશુનાં પતિ વંદે સૂર્ય શશાંકવહન નયનમ વંદે કુંદમ પ્રિયમ વંદે ભક્તજનાચશ્રયચમ વરદમ વંદે શિવમ શંકરમ. જયતિ મંગલા કાલી કાલી ભદ્રકાલી કપાલિની વાક્પાધિત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. વસુદેવસુતં દેવં કંસચારુણના
मर्दनम् देवकी परमानन्दनम् कृष्णं वन्दे जगद्गुरुं ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा हरे राम हरे राम 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Hare Hare, हरे राम हरे हरे Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare हरे राम हरे हरे Hare हरे कृष्ण 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 हरे 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 Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, हरे कृष्ण Krishna, Krishna Krishna, Hare Hare. आत्मने नमः प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः प्रभु नंद कुमार में स्वामिनी स्वामिनी वृष भानुजा कृतार्थोऽहं 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 न संशयः भवनतनय सङ्कटहरणा मङ्गलमूर्तिः राम लखन सीता सहित हृदय सो करारविन्दे न पदारविन्दं मुखारविन्दे वटस्य पत्र सपुटे मनसा स्मरामि
યણ વાસુદેવા જીહવે પીબસ્વ મૃત મેં તદેવા ગોવિંદ દામો ધર્માધવે કરે તું કામા ખીલી ગોપ કન્યા મુરારી પાદા પિત ચિત વૃત્તિ દદ્યાદિકમ્મા હવસાદ મોચ શ્રી ગોવિંદ દામો ધર્માધવેતી ગૃહે ગૃહે ગો ભવધુ કદંબા સર્વે મિલિત્વા સ્વમવાપ્નુવ્યમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં શ્રી ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ નામો ધર્માધવે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન કી હરિયો નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ જય ગુરુદેવ જન્મ થયો ભગવાન કાલ સરસ મજાના વાસ્તે ને ગાસ્તે આવ્યા નંદ બાબાના ઘરમાં લાલાનો જન્મ થયો છે. નંદ બાબાએ પોતાનું આંગણું એકદમ સુશોભિત બનાવ્યું છે. ધજા પતાકડા લગાડ્યા છે. ગામમાં અબીલ ગુલાલ ઉડે છે. સંગીતોના નાદ થાય છે કે નંદ બાબાના આંગણામાં લાલો પધાર્યો છે. ખૂબ મંગલમય ગીતો ગવાય છે. ખૂબ ગામની અંદર, ગોકુલ ગામની અંદર આનંદ આનંદ છવાઈ ગયો છે. આખા ગામને એટલો હરખ છે કારણ કે આ તો પરમાત્મા છે અને પરમાત્મા મનુષ્યનું રૂપ ધારણ કરી અને આ પૃથ્વી પર અવતરણ થયા છે. નંદ બાબાને ખૂબ આનંદ આવે છે. માતા યશોદા ગામના બધા ગોપીજનો, ગામના બધા ગુવાડિયાઓ, નાના મોટા વડીલો બધા જ નંદ બાબાના આંગણામાં ભેગા થાય છે. નંદ બાબા બ્રાહ્મણોને બોલાવે છે. નંદ બાબા ગાયોના સોના મોરના દાન કરે છે. ગોકુળની અંદર 1 મહિનો સુધી લાલાનો જન્મનો ઉત્સવ ચાલ્યો હતો. સતત 1 મહિનો સુધી. ઘણા મહાપુરુષો પાસે તો મેં એવું પણ સાંભળેલું છે
કે 1 મહિના સુધી કોઈને રાત દિવસનું પણ ભાન નહોતું. ન તો કોઈને ભૂખ લાગતી હતી, ન તો કોઈને તરસ લાગતી હતી. જ્યારથી ગામમાં લાલો પધાર્યો છે ત્યારથી બધાની આનંદ 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 ઉત્સાહ આખા ગામની અંદર. ખૂબ જ આખા ગામને શણગારી લાલાનો પ્રાદુર્ભાવ થયો છે ગામમાં. એમ જ આપણે કાલે આપણા ગામમાં પણ સમા ગોગાની અંદર સરસ મજાના વસુદેવજી બહેના વાસ્તે ગાજતે આપણા ઢોલ નગારા નાદ કરીને આપણે કાલે પરમાત્માનું અહીંયા પ્રાગટ્ય કર્યું. આપણે ભગવાનનો જન્મ થઈ ગયો. કંસને ખબર પડે છે કે મારો કાળ તો જન્મ લઈ ચૂક્યો છે. કારણ કે જ્યારે પરમાત્માનો જન્મ થયો ને ત્યારે સાથે સાથે એની માયા પણ આવી હતી. કારણ કે પરમાત્મા એકલો નથી આવતો, માયાની સાથે આવે છે. તો માયા જેવી આકાશ માર્ગે ઉડી અને કંસને કહી દીધું કે તને મારનારો તો જન્મ લઈ ચૂક્યો છે. કંસ વિચાર કરે છે કે આવડું મોટું ગામ છે, જેટલા બાળકના આજની તારીખમાં જેટલા બાળકોના જન્મ થયા હોય એ બાળકોને પૂતનાને કહે છે કે પૂતના તું ગોકુળમાં જા. ગોકુળમાં જઈ પૂતના પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. પૂતના એકદમ ગોપી બની જાય છે. ગોપી બની ગોપીના વસ્ત્ર અલંકાર ધારણ કરી અને ગોકુળમાં આવે છે. ગોકુળમાં આવી નંદ બાબાના આંગણામાં ગાયોના દાન દેવાય છે, બ્રાહ્મણો યજ્ઞો કરે છે, પુષ્પની વૃષ્ટિઓ થાય છે. દેવતાઓ મનુષ્યના રૂપ લઈ લઈ આવી ગોકુળમાં બધા ફરે છે. આકાશ માર્ગથી પરમાત્માઓ બધા મનુષ્યના રૂપ ધારણ કરી આખા ગોકુળ ગામની અંદર પરમાત્માના દર્શન કરાવે છે. એ સમય દરમિયાન પૂતના રૂપ બદલી એક ગોપીનું રૂપ બનાવી અને પૂતના યશોદામા પાસે જાય છે. યશોદામાને લાગે છે કે કોઈ નવી ગોપી છે, લાલાના જન્મની બધાઈ દેવા આવી છે. યશોદામાએ લાલો એમના હાથમાં આપે છે. લાલાને રમાડતા રમાડતા જે આંગણામાં ગાયું બરાબર છૂટી જાય છે, ગાયું છૂટે છે, નંદ બાબાને બોલાવે છે કે નંદ બાબા ગાયું છૂટી ગઈ છે. એમ યશોદામાં નંદ બાબાને કહેવા જાય છે. એ ગાયો એ સમય દરમિયાન આ પૂતના જે હતી આજે ગોપીનું રૂપ ધારણ કરીને આવી હતી. એ લાલાને એના આંગણામાંથી લઈ જાય છે. ગોકુળમાંથી જઈ એકદમ દૂર જઈ અને પછી લાલાને સ્તનપાન કરાવે છે. જેવું લાલાને સ્તનપાન કરાવે છે, લાલો સ્તનપાન કરે છે.
જ્યારે બલિરાજાની આપણે કથા કરી ને, બલિરાજાની કથા, એમાં બલિરાજાની કથા કરી ત્યારે આ બેન ઊભા હતા, એને કીધું તું કે ભગવાન વામન રૂપે જ્યારે ગયા હતા ત્યારે કીધું તું કે તારા જેવો દીકરો હોય તો એની મારી છાતીએ ચાપો. તો ભગવાન કે મેં તેની તને તથાસ્તુ કીધું છે, એટલે આ જન્મમાં તું પૂતના બનીને આવી છો. પણ પરમાત્મા એનું દૂધ પીતા પીતા એનો આત્મા પોતાના સ્વરૂપમાં, પૂતના પોતાના સ્વરૂપમાં આવી જાય છે. ભગવાન એનો ધીરે 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 પરમાત્મા એનો જીવ લે છે. પૂતના એવડી મોટી દેખાય છે કે સ્વર્ગને અડી જાય એટલી મોટી વિકરાળ ડરી જાય એવી પૂતના પોતાના વિરાટ સ્વરૂપ ધારણ કરી અને પછી પોતાને બચાવો કહે છે. કનૈયો છાતીએ ચાપી સૂતો છે, સ્તનપાન કરી રહ્યો છે કનૈયો. એ દરમિયાન એના એક એક શ્વાસ ઓછા થતા જાય છે. નાના નાના ગોવાળિયાઓ, ગામની ગોપીઓને ખબર પડે છે કે યશોદામાં તમારો લાલો તો આપ ગામની બારે પાદરમાં જુઓ, ત્યાં કોઈ મોટી રાક્ષસી છે, રાક્ષસી પાસે લાલો છે. ગામના પાદરમાં પૂતના પોતાનું વિરાટ સ્વરૂપ લઈ ભગવાન એના પ્રાણ લઈ લીધા છે. પ્રાણ તજી પૂતના એકદમ મોટું શરીર બનાવી બધા જ ગામ, આખા ગામના ગોપ ગોવાળીઓ, ગોપીઓ, નંદ બાબા, યશોદા માતા, સુનંદા બધા જ ત્યાં જાય છે. પણ આ પૂતનાને જોઈ યશોદા માતા જાય છે, બેભાન થઈ જાય છે કે આવું વિકરાળ સ્વરૂપ જોઈ આ મારા લાલાને, અમારો લાલો પાછો એની પાસે છે. લાલાને જોઈ યશોદામાં મૂર્છા પામે છે. બધી ગોપીઓ દોડી યશોદામાને બેસાડે છે. પૂતના પાસેથી લાલો સૂતો છે, પૂતના પાસેથી લઈ આવવામાં આવે છે. પછી યશોદા કહે છે કે મારા લાલાને નજર લાગી ગઈ છે. ગૌમૂત્રથી લાલાને નવડાવે છે, ગાયના પૂંછડાથી એની નજર ઉતારે છે. લાલાને નવડાવી દોહડાવી લાલાને ઘોડિયામાં સુવરાવે છે. લાલો નાની બધી ગોપીઓ લાલાને રમાડવા આવે છે કે લાલા ગામમાં ખૂબ આનંદ છવાયેલો છે. નંદ બાબા પોતાના આંગણામાં 1 મહિના સુધી આનંદ ઉજવે છે. આખું ગામ, ગોપ ગોવાળિયાઓ, ગોપીઓ બધા ગોકુળની અંદર ખૂબ આનંદ ઉજવે છે. પછી કંસને ખબર પડે છે કે પૂતનાનું મૃત્યુ થઈ ગયું છે. સકટ વિજય અને તૃણાવ્રતને
કંસ કહે છે કે ગમે તેમ કરી નંદ બાબાના આંગણામાં જે બાળક છે એ બાળક મારું મૃત્યુ છે, તમે એ બાળકને મૃત્યુદંડ આપો. પણ ભગવાન તો પરમાત્મા છે. નનકડા ભગવાન એકદમ સુતા છે અને આ રાક્ષસ ત્યાં આવે છે. સખટ અને વિજય અને તૃણાવ્રત બંને આવે છે, પણ એ પણ રૂપ બદલીને આવે છે. એ બંનેનો ભગવાન ઉદ્ધાર કરે છે. નંદ બાબા બ્રાહ્મણોને બોલાવે છે કે આ બાળક છે, બંને બાળકોના અમારે નામ પાડવા છે. એ ગુરુ મહારાજ બ્રાહ્મણો ગામ સમક્ષનો બધા એકઠા થઈ અને ભગવાનનું નામકરણ કરે છે. નામકરણમાં મોટા ભાઈનું નામ બલરાજ પાડે છે. બલરાજ, બલદેવ, બલરામ અને કૃષ્ણના તો ઘણા બધા નામ કીધા છે. આ લાલાના ઘણા બધા નામ છે. નામ સંસ્કારે વિધિ જ્યારે થાય ત્યારે બ્રાહ્મણોને બોલાવવા. આપણે નામકરણ જ્યારે થાય ત્યારે બ્રાહ્મણો આવે છે આંગણામાં અને ભૂદેવ કહે છે કે ગોરબાપા, અમારા બાળકની કુંડળી જુઓ, કુંડળીના કેવા ગ્રહો છે, આ બાળક કેવો થશે, આ બાળકનું કઈ રાશિમાં જન્મ છે, કયા નક્ષત્રમાં જન્મ છે, કયા વેદમાં જન્મ છે, કયા યોગમાં જન્મ છે. બ્રાહ્મણો બધા નંદ બાબાના આંગણે ગોકુળની અંદર ઘણી બધી ગાયો છે, હજારો ગાયો છે, હજારો ગાયો. નંદ બાબા આંગણામાં બાળકની નામકરણની વિધિ કરાવે છે કે આને કૃષ્ણ કહેવાશે, આજ વાસુદેવ કહેવાશે, આજ કનૈયો કહેવાશે, આ લાલો કહેવાશે. અરે આને જ રણછોડ પણ કહેવાશે, આ રણછોડ પણ બનશે. આજ નારાયણ છે. કુંડલીના ગ્રહો જુએ છે કે સર્વશ્રેષ્ઠ બાળક બનશે. ગોકુળની અંદર પરમાત્મા આગળ જતા બાળ લીલાઓ કરે છે. હજી તો નાનો નાનો લાલો છે એટલે બધી ગોપીઓને બહુ વાલો છે. બધી ગોપીઓ એમને બધા જ કામ પડતા મૂકી અને રમાડવા આવે છે. ગોપીઓ પોતાનું ભાન ભૂલી જાય છે. ગોપીઓને કાંઈ ભાન રહેતું નથી. આખો સવારથી કરી અને રાત પડી જાય, અંધારું થઈ જાય ત્યાં સુધી નંદ બાબાના આંગણામાં ઉત્સવ જ ચાલ્યા રાખે છે. ખૂબ આનંદ થાય છે, ખૂબ સંગીતના નાદો થાય છે. નનકડો બલરામ અને લાલો બંને ઘોડિયામાં સૂતા છે. યશોદામાં દાન ખૂબ કર્યા છે. ગોપીના રૂપમાં
દેવતાઓ આવે છે, લક્ષ્મીજી પધારે છે. લક્ષ્મીજી કહે છે કે હું મારા પતિના, મારા નારાયણના દર્શન કરવા જાઉં. નારાયણના દર્શન કરવા માટે સાક્ષાત લક્ષ્મી માતા પધારે છે. નંદી બાબાના ઘરમાં ખૂબ આનંદ છવાઈ ગયો છે. થોડોક બાળક મોટો થાય છે. થોડુંક બાળક મોટું થાય છે એટલે ભાખડિયા પર હવે ઘોડિયામાં શું થશે? ઘોડિયામાંથી બહુ નાટક કરી અને પોતે ઈરાદાપૂર્વક પડી જાય છે. પડીને પછી રોવા માંડે છે. લાલો ને બધા લાલો ઘણી પ્રકારના આ જન્મમાં નાટક બહુ કરે છે. કારણ કે રામા અવતારમાં એને કોઈ નહોતું કર્યું કાંઈ. મર્યાદા પુરુષોત્તમ. કૃષ્ણ અવતારમાં તો પરમાત્મા કે મારે બધી લીલાઓ જ કરવાની છે. ભગવાન સરસ મજાના નનકડા છે, સારામાં સારા એને બહુ સરસ વસ્ત્ર પહેરાવે છે, વસ્ત્ર અલંકાર ધારણ કરે છે. કાનાના સરસ મજાના છૂટા છૂટા વાળ છે. ધીરે 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 કાનાને ઘોડિયામાંથી બેઠો કરતા શીખવાડે છે. કાનો પછી તો ઘરમાં આંગણામાં બધા પછી તો ફરે છે. કનૈયો બધા આંગણામાં ફરવા જાય છે. લાલો બધો વિચાર કરે છે. ત્યારે પરમાત્મા મહાદેવને એકવાર વિચાર આવે છે કે આજ તો હું ગોકુળમાં જાઉં અને પ્રભુના દર્શન કરું. કે પ્રભુ ગોકુળમાં પ્રાગટ્ય કર્યું છે તો પરમાત્મા મનુષ્ય અવતાર ધારણ કર્યો છે તો ભગવાન કેવા લાગે છે. લાવો ભગવાનના હું દર્શન કરી આવું. મહાદેવ એક સાધુનું રૂપ લઈ, એક સંન્યાસીનું રૂપ લઈ, મોટી બધેલી વધારી જટા છે, પિતાંબર ધારણ કરેલું છે, હાથમાં ત્રિશૂલ છે. અવધૂત જોગી લાગે છે. જાણે आया तेरे द्वार मैया, आया तोरे द्वार मैया, आया तोरे द्वार, आया तोरे द्वार मैया, आया तोरे द्वार. कन्हैया कालिदास आया तेरे द्वार, कन्हैया कालिदास आया तेरे લાલાની ખૂબ ગોકુળમાં આનંદ, ઉત્સવ, મંગલ. બધા રોજ લાલાને રમાડવા માટે બધા
સરસ મજાના સરસ બધા કપડા પહેરે છે. લાલાને મળવા માટે લક્ષ્મીજી માલણનું રૂપ લઈને આવે છે. બધા દેવતાઓ પણ ટૂંક સમયમાં ગોકુળમાંથી વૃંદાવન જાય છે. વૃંદાવનની અંદર ગોપ કુંવાડિયાઓ બધા ગોપીઓ ગામજન નંદ બાબા સહિત બધા વૃંદાવનમાં જાય છે. કારણ કે વૃંદાવનના એવું કીધેલું છે, કોઈ હરિભગત હતા, કોઈ હરિભગતે એવું કીધું હતું કે વૃંદાવન છે અને વૈકુંઠ છે, આ બેમાંથી કયું મોટું? કારણ કે વૃંદાવનમાં તો મારો લાલો પધારેલો છે, ગોકુળમાં મારો લાલો છે, પણ અહીંયા તો એ લીલા કરવા આવે છે પરમાત્મા. તો કોઈ સંતને કીધું કે તમે માપ લઈ લ્યો, તમે તોલી લ્યો બેને, વૃંદાવન નહીં તોલો અને વૈકુંઠને બને ત્રાજવામાં રાખી. હરિના સંત હોય એ માપ કરી શકે આનો. હરિના સંત ત્રાજવામાં લે છે, ત્રાજવામાં એક બાજુ વૃંદાવન રાખે છે અને એક બાજુ વૈકુંઠ રાખે છે. ત્રાજવા બરાબર પકડે છે, વૃંદાવન નીચે, વૈકુંઠ ઉપર વહી જાય છે. એટલે તો આપણો ગરબો ગાય છે, હે મારું વૃંદાવન છે રૂલું, હે વૈકુંઠ નહીં રે આવું. વનરાવન છે રૂલું, હે મારું વનરાવન છે રૂલું, એ નહીં આવું હો નંદજીના લાલ રે, કૂટ રે જગમગ જો હે વાળા ખાવો ને નહીં હું પીવું, ઓ નંદજીના લાલ ને વૈકુંઠ નહીં રે આવું. તારું વનરાવન છે રૂલું, હે તમારે અનયોલા, હે એ નહીં આ મૂરે નંદજી મોહન. વૃંદાવન છે રૂપ નહીં રે આવું. વૃંદાવન જતા જતા પરમાત્મા વૃતાસુર અને બકાસુરનો પણ વધ કરે છે.
બકાસુરનો ઉદ્ધાર કરવા માટે, વૃતાસુરનો ઉદ્ધાર કરવા માટે ભગવાન ગોકુળમાંથી વૃંદાવનમાં જાય છે. ગોકુળથી વૃંદાવન. આજે સમાઘોઘા ગામમાં ભાગવતજી જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યારે મારા ગામના આડાટોડાથી બધા આવ્યા છે, સ્વાગત કરે છે. અને વ્યાસપીઠથી પણ એમનું સ્વાગત કરવામાં આવે છે. આવવાના તો ઘણા બધા હતા, પણ ગાડીમાં સમય એટલા કે મારે વિનુદાની કથામાં જવું છે, એટલે બધા ન આવી શક્યા. નહીં તો મોટા મોટા પણ આવવાના હતા, પણ સમય લાંબો થઈ જાય ઘણો બધો ગાળાના હિસાબે બધા છોકરાઓને મૂકી દીધા. એટલે બધા નાના નાના બધા મારા મિત્ર છે, મારા ગામના. આજ મારું અહીંયા પણ આડાટુડા જ મને દેખાય છે. મુંબઈથી મારા મામા, સગા મામા પધારેલા છે. મારા મોટા ભાઈ હસમુખભાઈ જામનગર આડાટોડાથી એ પણ પધારેલા છે. અને મને જેને જન્મ દીધો છે માં પણ હાજર છે. આજ મારી માં, મારા મામા, મારા ભાઈ, મારા ગામના બધા મારા મિત્રો, મારું આડાટુડા ઈ ગોકુળી ગામ મારા માટે. મને ખૂબ જ આનંદ થાય છે. આડાટુડાના દરબારો હું તમારો આભારી છું ભાઈ. ખૂબ ખૂબ ખુશ થયો છું. આજ હું વ્યાસપીઠ ઉપર બેઠો છું, મારા ભાઈ, મારા મામા, મારી માં બેઠા છે. મને ખૂબ આનંદ આવે છે કે આ જીતેન્દ્રસિંહે જે મને આજે વ્યાસપીઠ અપાવી છે. હું કોઈ મોટો કથાકાર છવ જ નહીં. મેં નાની નાની કથાઓ કરેલી છે, પણ આજ વ્યાસપીઠ સમાઘોઘા ગામે જે મારી ઇજ્જત કરી, આ બધી માતાઓ બેઠા બેઠા દરરોજ મને તમે સાંભળો છો, હું તમારો બધાનો આભારી છું. બા જીતેન્દ્રસિંહનો ખૂબ આભારી છું કે આજ મને એને સ્ટેજ બતાવ્યો. હું કોઈ કલાકાર નથી, હું એક સામાન્ય છું, પણ બ્રાહ્મણનો દીકરો છું. અને જીતેન્દ્રસિંહને એમ થયું કે ગુરુબાપા, મારું ગામ જાડેજાનું, તમે જાડેજાના ગોર, હું પણ જાડેજા. બાપુ દાદા, તમે મારા ગામમાં આવો, અમારું ગામ સમક્ષ બેસીને તમારી બધા કથા સાંભળશો. એટલે મારા માં પણ ભગવતીબેન અહીંયા જ બેઠા છે, કથામાં આવ્યા છે. એને વ્યાસપીઠ ઉપરથી પગે લાગુ છું. ગોકુળથી વંદ્રાવન એમાં લીલાઓ ઘણી બતાવી છે.
વૃંદાવનમાં જઈને ખૂબ લીલાઓ કરશે પરમાત્મા. ભગવાન એકદમ 2.5-3 વર્ષના થયા છે, પછી તો ભગવાન દોડે છે. સરસ મજાની પરમાત્માને યશોદામાં એવા તૈયાર કરે છે, એવું સરસ મજાનું નાનકું એવું પરમાત્માને મુંગટ પહેરાવવામાં આવે છે, કાનમાં કુંડળ પહેરાવવામાં આવે છે, કેડમાં કંદોરો પહેરાવવામાં આવે છે, અને આંગણામાં લાલો દોડે છે. પછી તો લાલાના બધા મિત્ર ઘણા બધા થઈ ગયા. દરરોજ લાલાને નજર લાગી જાય, દરરોજ લાલાની નજર ઉતારવામાં આવે છે. યશોદામાને એક એક ક્ષણે એમ થાય કે મારા લાલાને નજર લાગી ગઈ હશે. જાજી વાર લાલો સૂઈ જાય તો એને ઉઠાડે કે બેટા હજી કેમ સૂતો છો મારા લાલ. રાત પડે ને આખી રાતના લાલો સરસ મજાના બધાને જાગરણ કરાવે. એટલે જ આપણે અહીંયા ભાગવતજીની પોથી પધારે એટલા માટે તો આપણે અહીંયા કાલે સંતવાણી કઈ રીતે, કાલે ઉત્સવ પરમાત્મા આવ્યા હતા. જાગરણ કેને કહેવાય? તો કાલે આપણે ભગવાનના ગુણગાન ગાયા. અમારા નિલેશભાઈ જવાદા એએસઆઈ સાહેબ પોલીસ રિટાયર, કેવા સરસ મજાના કાલે પરમાત્માના સંતવાણી કઈ રીતે બહુ સરસ મજાની. અને હનીફભાઈ સરસ મજાની ગઝલ એવી સરસ ગાઈ. અને એ તો ચલો સરસની વાત છે કે હનીફભાઈ તો કલાકાર સારામાં એકદમ ગઝલ ગાઈ. પછી અમારે દીકરો અમારો એને સરસ મજાની ગઝલ, હું નીકળી ગયો તો પણ એની ગઝલ વિચાર કરો, હજી દિવસ કોઈ દિવસ એ સ્ટેજ માથે નથી ચડેલ, અને પહેલી જ વાર એને કાલે સ્ટેજ માથે બેસાડી હે ધવલભાઈને, ધવલસિંહ બાપુને પહેલી જ વાર સ્ટેજ માથે, અને સંગીતની સાથોસાથ આગળ પાછળ બિલકુલ નહીં. એ પણ એને માતા પિતા વિશે જ ગાયું હતું, બહુ સરસ ગાયું હતું. સંત વિશે ગાયું હતું કે આ દુનિયા શું છે, દુનિયામાં શું થવાનું છે, સત્ય કેને કહેવાય, અસત્ય કેને કહેવાય. આજે આવડી ઉંમરમાં આવા બધા એના ઘરે, હું તેના ઘરે જાઉં છું, બધા વેદ પુરાણ એના ઘરે છે, ઉપનિષદ બધા દરરોજ વાંચે છે આ છોકરાઓ. હું એના ઘરે જાઉં મળવા મુંબઈની અંદર, મને કે મહારાજ આજે મેં ઉપનિષદનું આટલું વાંચ્યું, આજે ઉપનિષદનું દાદા આટલું વાંચ્યું. મને પૂછે કે પ્રશ્નમાં ગૂંચવાય તો મને પ્રશ્ન પૂછે, દાદા આનો અર્થ શું હશે? પદ્મ પુરાણ એટલે શું? કારણ કે આપણે પહેલે દિવસે ભાગવતની સ્ટાર્ટ કરી ને ત્યારે પેલી પદ્મ પુરાણની 6 અધ્યાયની કથા આવી. તો મને સાંજે પૂછ્યું ભાગવત છે માં પદ્મ પુરાણ એટલે શું મહારાજ? તમે પૂછજો બધા કે આનો અર્થ શું, તો મને મજા આવશે. આસો પાળવના આપણે પાંદ રાખીએ છીએ, શા માટે તમે પૂછો? આસો પાળવના પાન રાખવા દે. આપણા ઘરે નાનામાં નાની પૂજા પરમાત્માની સત્યનારાયણ ભગવાનની કદાચ કરીએ ને તો પણ આસો પાલવના પાનનું કે આંબાના પાનનું તોરણ બાંધી એમાંથી તમે પ્રવેશ કરો ને એટલે તમારા બધા દોષ બળીને ભસ્મ થઈ જાય છે. તમારામાં પોઝિટિવ ઉર્જા આવી જાય છે, નેગેટિવ હટી જાય છે. અને કેળના પાન રાખવાનું સત્યનારાયણ ભગવાન તો નાનામાં નાની પરમાત્માની પૂજા છે. આપણે ઘરે આપણા ઘરના પરિવારના બી કરી શકીએ આ કથા. ચલો આવડી મોટી ભાગવત કદાચ
સમય અનુસાર ન થઈ શકે. તો નાનામાં નાની આ જે ભાગવતની કથા છે એમાંથી જ આ સત્યનારાયણ ભગવાનની કથા નીકળી છે, એનો સાર છે. એટલે એમાં ઓલા 4 કેળના પાન જો આપણે અહીંયા રાખ્યા છે સામે, 4 કેળના પાન, પછી વિષ્ણુ ભગવાનનો ફોટો ચક્રધારી જશે. જોજો તમે ગમે ત્યારે સત્યનારાયણની પૂજા કરાવશો ને તો ગોરબાપા સત્યનારાયણ ભગવાનનો ફોટો ચક્રધારી જ લઈ આવશે. એ કથાને થોડી ગુજરાતીમાં સમજવી હોય આપણે. 4 કેળના પાન હોય, વિષ્ણુ ભગવાનનો ફોટો હોય, ભગવાને તુલસીદલ પુષ્પ ચડાવેલા હોય, વિષ્ણુ ભગવાનના શસ્ત્ર નામનો પાઠ થયો હોય, કલશની પૂજા થઈ હોય, 5 પાંદડા શ્રીફળ અબીલ ગલાલ કંકુ પધરાવી સુશોભિત કરી અને પરમાત્માને શણગારો. જે ભગવાનને અબીલ ગલાલ ચડાવો છો ને એ પણ ભગવાનને બહુ પ્રિય છે. અબીલં ચ ગુલાલં ચ સુવાચં જ્ઞાન મે વચ. जन में वीर के सूरो न जन में संत उपकारी जन्म जिया संत ने आपे जनेता जग हे जनेता हे जग જાણતા નથી માણસની ક્ષણભરની આયુષ્ય આપેલી છે મનુષ્યને. એની પાસે એટલો સમય નથી કે 4 વેદ વાંચી શકશે આપણે. એટલે ભગવાન એનો નિચોડ કરી નાખ્યો. આ જ મંત્ર હું અબીલ ગલાલનો બોલ્યો, વાસ્તવિકાસ્તે બોલ્યો તો ભગવાનને આનંદ આવ્યો. એ જ મંત્રને હું કર્મકાંડની ભાષામાં બોલું છું. હરિ ઓમ અબિલંચા ગુલાલંચા સુવચંદન મે વચા નાનાવિધ પ્રકારેણ ભોજિતં પરમેશ્વરા. આમાં તમને કોઈને કઈ સમજાણું? મને નથી સમજાણું. એટલે ભગવાને કીધું કે એને ફેરવી નાખો. કેમે કરીને ભગવાનનું સ્મરણ કરવાનું છે. ગમે તે રીતે નામ ભગવાન કે મારું નામ જપો. અરે મરા 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 બોલશો તો ભગવાન કે હું રામ લખી નાખીશ. ખાલી તમે બોલો. ભજવાનું કામ તમારું, ગણતરીનું કામ મારું. તમે ગણતરી તમે તો અજંપા જાપ કરી નાખો. હરિઓમ તત્સત જપા કર બસ. ઓમ 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 શિવ શિવ શિવ. હરિઓમ તત્સત. વિશ્વાસને પહોંચાડવા માટે થઈ આપણે આ મંત્રને રાગને ચેન્જ કરી નાખ્યો. કયો કર્યો તો કે જન્મ જે સંતને આપી જનેતા તેજ કહેવાય. એટલે આપણે એવું પણ લાગ્યું
કે વિનુ મહારાજ સરસ મજાનું ભજન બોલ્યા, પણ એ ભજનમાં મેં મંત્ર સેટ કરી દીધા હતા કે કઈ કળિયુગમાં પરમાત્મા સુધી પહોંચવું હશે તો એને ચેન્જ કરવાનું છે. હવે થોડો સમય, કેમ સમય બલવાન નહીં પુરુષ બલવાન, ખાંભે અર્જુન લૂંટ્યો હોય, એમ જેમ સમય ચેન્જ થવાથી શું મળે તો કે અબીલ ચડાવો એટલે આયુષ્ય મળે, ગુલાલ ચડાવો એટલે તમારા કુટુંબમાં પ્રીતિ વધે, અને સિંદૂર ચડાવો તો સમાયુક્તમ, ભગવાન બધું જ દે. આ ત્રણ વસ્તુ ખાલી ભગવાનને ચડાવવાથી જ, પણ ખાલી માતાઓને ચડાવાયો એમાં લખેલું છે છેલ્લે અભિલંચ ગુલાલંચ ચુહા ચંદનમેવ ચ નાનાવિધ પ્રકારના પૂજતામ પરમેશ્વર અભિલે આયુષ્ય વૃદ્ધિ ગુલાલે પ્રીતિવર્ધનમ સિંદુરેણ સમાયતમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતા. સૌભાગ્યવતી ચડાવી શકે. આ પુરુષ ચડાવે તો પુરુષને એકલાને જ મળે, પણ પુરુષના ઘરવાળા ચડાવે તો આખા પરિવારને મળે ખાલી અબીલ ચડાવવાથી. અરે આપણે પોન્સ પાવડર ને ફેરન લવલી લગાડી તો કેવા સુશોભિત થાય છે. સારા લાગી પોન્સ પાવડર ફેરન લવલી લગાડી એટલે એમ કે વારે વાહ મારી દીકરી મને અબીલ ગલાલ એટલે કે મને પોન્સ પાવડર ને ફેરન લવલી ચડાવ્યા છે, લાવ એની મનોકામના સિદ્ધ કરી દો. અબીલે આયુષ આપી દે, ગુલાલે પ્રીતિ, તમારા કુટુંબમાં તમારી પ્રીતિ વધારે. સિંદૂર ચડાવવાથી પરમાત્મા ગુસ્સાયુક્ત બધું જ આપી દઉં છું. આદિ પરમાત્માની પૂજા થતી હોય, અબીલ ગલાલ વાળું આખું બધું સ્ટેન્ડ ભર્યું હોય, 4 પાન હોય, એટલે એને જો તમે સત્યનારાયણની કથામાં વાંચજો, નેમી સારણીએ કીધું છે. નેમી સારણીમાં એકદા 88,000 ઋષિઓ ભેગા થયા હતા. તો નેમી સારણી કેવું તો કે આજ આપણા ગાયો છે, કારણ કે ફરતી કોર પરમાત્માનું સ્થાન છે. મોટા મોટા ફૂલ ઝાડ છે, કેળના પત્તા, એટલે ચક્રધારી વિષ્ણુ ભગવાન અહીંયા બેઠા છે. રાજાધિરાજા જગતના પરમ કૃપાળુ પરમાત્મા બિરાજમાન છે, એના સાનિધ્યમાં હું તમે બેઠા છે. 88,000 ઋષિઓ બની અને આ કેળના પાનને ઝાડ છે એને કહેવાય છે અરણ્ય. ભગવાનના ફોટાને કહેવાય નેમી. નેમીને અરણ્યને ભેગું કર્યું તો નેમી સારણ્ય. એટલે આજ આપણું સમા ઘોઘા ગામ જ નેમી સારણ્ય છે. લીલાઓ બતાવેલી છે. વૃંદાવન જવા વત્રાસુર અને બકાસુરનો ઉદ્ધાર કરે છે, એની ઘણી બધી કથાઓ આવે છે. પરમાત્મા જ્યારે વૃંદાવન જવા રવાના થાય છે ત્યારે તેમની સાથે પુરોહિતોને કહે છે કે જ્યાં સુધી મારો લાડ બોલતા બોલતા, ગુણગાન ગાતા ગાતા, એમનું ભજન કરતા કરતા, એમના કીર્તન કરતા, અરે નાચતા કૂદતા, રાસ લેતા લેતા ભગવાન ખાલી ગોકુળમાંથી વૃંદાવનમાં જાય છે. એમાં બધા એમને એમ નથી જાતા, એક એક ડગલા ચાલો ને, એક એક ડગલા ભગવાનના કર્મ સાથે. જેમ આપણે પોથી યાત્રા કરી ને ઠાકોરજીના મંદિરે, ત્યારે આપણે બધા આવતા હતા, ત્યારે ભગવાનની સાથે આપણે આવ્યા તો આપણે એક એક ડગલા હાલ્યા, એટલે એક એક ડગલા અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. એમ ગોપ ગોવાળિયાઓને પણ કીધું કે લાલાની સાથે આપણે જેટલા ડગલા ચાલશું, જેટલું એની પાછળ આપણે નાચશું, એટલું મારો ભગવાન આપણે એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ આપશે. એનું કીર્તન કરવું, એનું ગાવું, એની પાછળ નાદ કરવો. પરમાત્માને કીર્તન જ પ્રેમ છે, કીર્તન પ્રિય છે બધાથી. ભગવાને પૂછ્યું કે તમે ક્યાં રહ્યો છો? વૈકુંઠમાં તમે મળો, હરિદ્વારમાં તમે મળો, સાકેતમાં તમે મળો, કોઈ મંદિરમાં, કોઈ ગુરુના શરણમાં, કોઈ બ્રાહ્મણ પાસે, ક્યાં મળો તમે ભગવાનને? એટલે ભગવાને કીધું કે જ્યાં મારી ભાગવત થતી હોય, જ્યાં મારું કીર્તન થતું હોય, એ સભામાં હું ન્યાયાધીશ બનીને બેસું છું, હું જજ બનું છું. અને તમે જેટલા ભગવાનને ઉપર તાલી પાડો કે તમે કૂદકા મારો, તમે રાસ લ્યો ને, એટલે તમારા શરીરમાં ભગવાન વધી એક યોગા કરાવે છે તમને. એક તો મંત્ર ભરાતો હોય, મંત્રના ગુણગાન થતા હોય, એની સાથે સંગીતનો નાદ હોય, અને તમે એની સાથે રમતા હો એટલે તમારા રોગનો નાશ થઈ જાય.
આ તમારી એક આયુર્વેદિક થઈ જાય છે આની અંદર. એટલે ભગવાનનું ક્યાં ગુણ ગાવાનું આવે તો નાચજો. અમારા બા તો અહીંયા સરસ મજાનું આખું મંડળ છે, બહુ સરસ મજાનું, અને તમારા મંડળથી જ હું ઉજળો છું. મને એટલી જ મજા આવે છે કથા કરવાની. તમારા બધાનો પ્રેમ ભાવ, તમારા બધાની શ્રદ્ધા, અને ખાસ કરીને આ ગામ એટલે બહુ સારું ગામ બાપા. મેં તો કાલે વાડી ગયા તો જો મને તો કાલે ખબર પડી કે તમારા તો ગામના વાડીના રસ્તાઈ માટે રોડ છે. વાહ વાહ, સરસ ગામ છે. આરસીસી રોડ છે. આપણે વાડીમાં જાવ તો આરસીસી આખું ગામ સવારે સાફ સફાઈ. ઓહો, આ તો ગોખુડિયું ગામ છે, સમાગોગા નહીં, અને આપણે ગોખુડિયું જ કેવું છે. આજ સમાગોગા ગામમાં નંદ બાબા અહીંયા છે, યશોદામાં અહીંયા છે, આ બધી ગોપીઓ અહીંયા છે. આજ આપણું વૃંદાવન છે, આજ આપણું ગોકુળ છે. સુખદેવી કહે છે કે હે પરીક્ષિત, ભગવાનની લીલાઓ આગળ ભગવાને કેવી કેવી લીલાઓ કરે છે. પછી ભગવાન 5 વર્ષના થાય છે એટલે ભગવાન પછી એક ટોળકી બનાવે છે, ગ્રુપ બનાવે છે. ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપ. હવે તો વોટ્સઅપ ગ્રુપ થઈ ગયું ને. તમે કહેતા હતા ને ઉપેન્દ્રસિંહ આખા હાડાટોળના ગ્રુપમાં બધે મારી ભાગવત નાખે છે, અને મારા ગામના હો બાપુ, અત્યારે મારું આખું ગામ મારી ભાગવત જોવે છે, અને બધા રાજી થાય છે, અને આશીર્વાદ તમને આપે છે. આજ મારા મિત્રો બધા, અમારો ભાણેજ, મારા મિત્રો ક્યાં ગયા? એ બેઠા, આ બેઠા. મને બહુ આજે આનંદ આવે છે, ખૂબ ખુશ થયો. આજ આપણે બધા મળી છે. ભગવાન પછી એની એક ટોળકી બનાવે છે, અને પછી કહે છે કે હવે આપણે કાંઈક બધા રમત રમીએ. એટલે ભગવાન નાના નાના ગોપ ગોળિયાઓને બધાને ભેગા કરે છે. ભગવાન ગિલ્લી દંડો ખેલવા જાય છે. ભગવાન વૃંદાવનની અંદર મંદિરોમાં જાય છે. બાજુમાં કોઈ આશ્રમ હોય ત્યાં બધા છોકરાઓ, બાળકો, લાલો બધાની સાથે સાથે. પછી તો બધા એક મીટિંગ કરે છે કે હવે આપણે શું કરવું જોઈએ. તો વિચાર કરે છે કે મારા ગામનું માખણ ને દહીં, મારા ગામનું ત્યાંથી મથુરામાં વયું જાય છે, તો લાલો કે આ આપણે નથી પોસાવતું. આપણા ગામનું માખણ આપણા ગામમાં જ રહેવું જોઈએ. તો કે તો શું કરવાનું? તો કે બનાવો કફલમ. બધા બનાવો, ઘણા બધા, અને બનાવ્યા બધા મિત્ર થઈ ગયા બધા ભેગા. અને પછી મંત્ર આવડી ગયો, બધાને બોલવાનું કફલમ કફલમ, અને બધા થયા ભેગા. અને પછી તો ગામમાં ધાડ પાડવાનું ચાલુ કર્યું કે આપણે તો કે આજે આપણે આ ગોપીનું ઘર રાખીએ, એના ઘરમાંથી માખણ ખાઈ જાય. ગોપીઓ માખણ લઈને જાતી હોય છે, પાછળથી પથ્થર મારો કરી અને મટકી તોડી નાખે. લાલો એક જ નહીં, આખું ગોપ ગોવાળીઓ બધા આખું એનું મિત્ર મંડળ થઈ જાય છે સાથે. આખા મંડળ ભેગા થાય છે. પછી એક દિવસ એવું પણ બને છે, ગોપી ઘણીવાર યશોદા માતાને કહે છે કે તમારો લાલો અમારા ઘરમાં આવી અને માખણ ખાઈ જાય એનો વાંધો નથી, પણ એ ખાય છે ને બીજા ભેગા વાંદરાઓને ખવડાવી દે છે. તો કે એનું ભગવાને વિચાર કરો. મને કે બાપા મારા કામ આવ્યા છે. રામ જન્મની અંદર આ લોકો મને કામ આવ્યા છે, અને મારું માખણ, મારા ગામનું ગોરસ મારા ગામમાં જ રહેવું જોઈએ, ક્યાંય ન જવું જોઈએ. નંદ બાબા, યશોદા માતા લાલાને સમજાવે છે કે બેટા, લાલો કહે છે કે માં હું તો કઈ ખોટી વાત છે માં, ગામના બધા ખોટું બોલે છે, માખણું નથી ખાતો માં. મૈયા મોરી મેં નહીં માખણ ખાયા માં, મેં નથી ખાધું માખણ.
હું તો માં ચાર પ્રહર હું તો સવારથી નીકળી જાઉં છું વૃંદાવનની ગલીઓમાં, વૃંદાવનની બજારોમાં. હું તો ગાયું ચારવા વયો જાઉં છું માં. ક્યારે મને માખણ ખાવાનો સમય મળે માં? હું તો નીકળી પડું છું સવારમાં. તમે મને ચંપલ નથી પહેરતો હું, કારણ કે મારી ગાયો ચંપલ ન પહેરે તો મારે કેમ ચંપલ પહેરવા? એટલે હું તો ઉઘાડા પગે સવારમાં વહી જાઉં છું મારા ગોપ મિત્રો સાથે. માં પૂછે કે બેટા સાચું બોલ, તે માખણ ખાધું છે? તો કે ના, મેં નહીં માખણ ખાયું, મેં નહીં માખણ ખાયો, મેં નહીં માખણ ખાર પ્રહર બંસી બન ભટક્યો, સાંજ પડે ઘર આયો, હે મૈયા મોરી મેં નહીં કે લાલા આમ કે છે કે મૈયા મેં નહીં માખણ ખાયો, મેં નહીં ખાયો. તો છેલ્લે યશોદા માતા કહે છે કે ચાલ બેટા કાંઈ વાંધો નહીં, તે નહીં ખાધો મારા દીકરા, હવે રેવા દે રોવાનું. તો કહે છે કે મેં નહીં માં, મેં જ ખાધો છે, મેં નહીં માખણ ખાયો મૈયા. પણ બેહુ લીધો ને કીધું